નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે થોડા દાખલાઓ મોલાલિટી અને એના વિશે આપણે વાત કરેલી. બરાબર. હવે આજે આપણે બે કન્સેપ્ટ બાકી છે. એક બાકી છે H2O2 આધારિત દાખલા જે PND સરે કરાવેલા છે તમને. બરાબર. અને એક છે નોર્માલિટી વાળી વાત ડિટેલમાં તમે જે દાખલાઓ કરો છો ત્યારે PND એ દાખલાઓ ડિટેલમાં રેડોક્સ પ્રક્રિયામાં આપણે કરીશું. બરાબર. એટલે અત્યારે હું ખાલી માત્ર નોર્માલિટી વિશે કન્સેપ્ટ તમને સમજાવું છું. તો ચાલો, નોર્માલિટી શું છે, કેવી રીતે નોર્માલિટી નક્કી થાય, બરાબર. તો એ નોર્માલિટી વિશે આપણે ચર્ચા થોડી કમ્પ્લીટ કરીએ. જોઈએ નોર્માલિટી શું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે મોલારિટી ભણ્યા હતા ને એના જેવું જ છે. બરાબર. તો અહીંયા વ્યાખ્યા એવી છે કે 1 લિટર જલીય દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના ગ્રામ તુલ્યાંકની સંખ્યાને, દ્રાવ્યના ગ્રામ તુલ્યાંક છે એ તુલ્યાંકની સંખ્યાને દ્રાવણની નોર્માલિટી કહે છે. દ્રાવણની શું કહે છે વિદ્યાર્થી મિત્રો? નોર્માલિટી કહે છે. 1 લિટર જલીય દ્રાવણ લઈ લેવાનું અને એમાં તમારે 1 તુલ્યાંક જેટલો પદાર્થ શું કરવાનો છે? નાખવાનો છે. તેને દ્રાવણની નોર્માલિટી કહેવાય. ચાલો, તો હવે આપણે આનું સૂત્ર બનાવવું પડશે ને નોર્માલિટીનું. તો નોર્માલિટીનું સૂત્ર કેપિટલ N વડે રિપ્રેઝન્ટ થાય. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ, દ્રાવ્યના મોલ લખતા હતા ત્યાં શું લખવાનું? દ્રાવ્યના ગ્રામ તુલ્યાંક, ગ્રામ તુલ્યાંક અને છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. ચાલો, લીટરમાં દ્રાવણનું કદ આવ્યું એટલે તાપમાન આધારિત સાંદ્રતા છે. ચાલો, હવે મારે તમને તુલ્યાંક શોધતા શીખવાડવા પડશે પહેલા તો. બરાબર. તુલ્યાંક. તો ચાલો, કોઈ પણ પદાર્થ હોય એનો તમારે ગ્રામ તુલ્યાંક શોધવો હોય ને, ગ્રામ તુલ્યાંક શોધવો હોય ધારો કે, તો તમારે શું કરવાનું? એ જે તે પદાર્થ છે એ પદાર્થનું દળ લેવાનું અને છેદમાં એ પદાર્થનો તુલ્ય ભાર લેવાનો. જો વિદ્યાર્થી મિત્રો, તુલ્ય ભાર અને તુલ્યાંકમાં બહુ બધો ફરક છે. તમારે આ સૂત્ર વાપરવાનું જ નથી ગ્રામ તુલ્યાંક વાળું, પણ હું તમને પેલા તુલ્યાંક પરથી શીખવાડું. ગ્રામ તુલ્યાંક બરાબર પદાર્થનું દળ છેદમાં તુલ્ય ભાર. ક્લિયર? તો હવે સવાલ એવો થાય કે સર તુલ્ય ભાર એટલે શું? તો એક કામ કરીએ, પહેલા આપણે છે ને આ સૂત્રમાં ઉપર કિંમત મૂકી દઈએ. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર, દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ચાલો, રેડી? આ એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે. બરાબર. આ સૂત્ર મગજમાં દરેક વિદ્યાર્થીઓ ફિટ કરી દેશે. બરાબર. દરેક વિદ્યાર્થીઓ આ સૂત્ર યાદ રાખે ખાસ. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગ્રામમાં અને છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ચાલો, રેડી? ઓકે. જો નીચે ml હોય તો ઉપર શું કરી દેવાના? 1000. એટલે એ કાંઈ ગભરાવાની જરૂર નથી. ચાલો, હવે આપણે અહીંયા શું કરીએ છીએ સાંભળજો. તુલ્ય ભાર શોધવાની રીત, તુલ્ય ભાર શોધવાની રીત. આ રીત એકચ્યુઅલી છે ને બધા માટે, કોઈ પણ પદાર્થ હોય એના માટે શોધવો હોય ને તુલ્ય ભાર, તો એ તમને રેડોક્સમાં જ આવડશે. અત્યારે હું તમને ખાલી એસિડ બેઝ માટે શીખવાડું છું. એસિડ અને બેઝ માટે અને થોડાક ક્ષાર માટે સમજાવીશ. બરાબર. તો ચાલો, તુલ્ય ભાર કેવી રીતના શોધાય? તો વિદ્યાર્થી મિત્રો, તુલ્ય ભાર શોધવાની રીત છે અણુભારના છેદમાં n ફેક્ટર. n ફેક્ટર આ સૂત્ર છે. તમને અણુભાર તો આવડે જ શોધતા દરેકને. હું તમને n ફેક્ટર શોધતા શીખવાડું છું.
શું શોધતા શીખવાડું છું? એન ફેક્ટર. ચાલો, તો અહીંયા આપણે લખીએ છીએ કે એસિડ માટે એન ફેક્ટર. ચાલો, એસિડ માટે તો સામાન્ય રીતે એવો શબ્દ વાપરું છું. સામાન્ય રીતે એસિડ માટે એન ફેક્ટર. એસિડ માટે એન ફેક્ટર એટલે છૂટા પડતા H પ્લસની સંખ્યા. છૂટા પડતા H પ્લસની સંખ્યા એને એનો એન ફેક્ટર કહેવાય. ક્લિયર? ફોર એક્ઝામ્પલ HCl હોય ને તો એન ફેક્ટર 1 થાય. એન ફેક્ટર કેટલો થાય? 1. ચાલો, અહીંયા આપણે એનો તુલ્ય ભાર શોધવાનો. અહીંયા એન અને અહીંયા આપણે એસિડ. તો તુલ્ય ભાર અણુભારના છેદમાં 1. આનો અણુભાર 36.5 ભાગ્યા 1. એ જ જવાબ આવે. તો એવો ક્વેશ્ચન પૂછે કે નીચેનામાંથી કયા એસિડની મોલારિટી અને નોર્માલિટી સરખી હોય? તો HCl. જેનો એન ફેક્ટર સરખો હોય ને એની મોલારિટી એ જ એની નોર્માલિટી થાય. કારણ કે અહીંયા આપણે એ ધ્યાનમાં રાખવાનું છે. ચાલો, દાખલા તરીકે તમને એવું કહેવામાં આવે H2SO4, તો એમાં H2 છૂટા પડે. બધા એસિડ માટે એવું નથી જેટલા H હોય એટલા જ છૂટા પડે. હું તમને અમુક જ લખાવું છું, બાકી બધા તો તમને જે તે પછી તમે ભણશો એમ આવડશે. તો H2SO4 નો અણુભાર 98 છે, તો ભાગ્યા 2 કરવા પડે એટલે 49 એનો તુલ્ય ભાર થાય. ફોર એક્ઝામ્પલ HNO3 છે, તો એનો એન ફેક્ટર 1 થાય. તો HNO3 નો અણુભાર 63 છે, છેદમાં 1 એટલે એનો તુલ્ય ભાર. બરાબર? ઓકે. પછી હું તમને અહીંયા કહું છું H3PO4 પછી H3PO2, પેલા 3 લઈ લઈએ અને અહીંયા H3PO2 લઈ લો. આ 3 લઈ લીધું. હવે જો બધામાં H સરખા છે પણ એન ફેક્ટર જુદા જુદા છે. અહીંયા 3 છે, અહીંયા 2 છે ને અહીંયા 1 જ છે. બરાબર? તો પછી આનો અણુભાર તો અત્યારે આપણે નથી શોધતો. મોલિક્યુલર વેઇટના છેદમાં 3, અહીંયા મોલિક્યુલર વેઇટના છેદમાં 2, મોલિક્યુલર વેઇટના છેદમાં 1. હવે તમને એમ થાય કે સર આ કેવી રીતના આવ્યું? બરાબર, આ કેવી રીતના આવ્યું? આ 12th માં આવે, એના બંધારણ પરથી આવે. આમાં બંધારણમાં છે ને જો આવું હોય P, પછી અહીંયા ડબલ બોન્ડ O, પછી અહીંયા OH, પછી અહીંયા OH અને પછી અહીંયા OH, તો H3PO4 થઈ ગયું. તો છૂટા આ H જ પડે. જો આ બધા H, OH વાળા H જ છૂટા પડે એટલે એમાં 3 આવે. બરાબર? પછી H3PO2 દોરો ને તો એવું ન થાય. એમાં H, P, ડબલ બોન્ડ O, પછી OH અને OH. જો H3PO3, તો આ 2 જ H છૂટા પડે. આ H છૂટો નથી પડતો. શું કામ? એ 12th માં આવશે. ક્લિયર? એટલે એના ઉપરથી આવેલું. એટલે તમારે અમુક તમને આવડી જાય અત્યારે, અમુક એસિડના તમને પછી રેડોક્સમાં આવડશે. તો એસિડ માટે એન ફેક્ટર થઈ ગયો. ચાલો, સેમ એઝ ઇટ ઇઝ બેઝ માટે. બેઝ માટે બહુ અઘરું નથી, તો અહીંયા લખું છું બેઝ માટે એન ફેક્ટર. બેઝ માટે એન ફેક્ટર, તો એમાં શું લખાય? સામાન્ય રીતે છૂટા પડતા OH માઇનસની સંખ્યા. છૂટા પડતા OH માઇનસની સંખ્યા ને એનો એન ફેક્ટર કહેવાય. દાખલા તરીકે અહીંયા આપણે લખીએ, ધારો કે બેઝ છે. શું છે? બેઝ. અહીંયા એન ફેક્ટર ને અહીંયા તુલ્ય ભાર. ચાલો, બેઝમાં ધારો કે હું NaOH લઉં તો OH એક જ છૂટો પડે, 1. તો અહીંયા શું લખાય? મોલિક્યુલર વેઇટના છેદમાં 1, અણુભારના છેદમાં 1. અણુભાર નથી લખતો. KOH એક જ OH છૂટો પડે તો લખાય મોલિક્યુલર વેઇટના છેદમાં 1. ચાલો, દાખલા તરીકે લખાય AlOH થ્વાઇસ, તો 3 OH છૂટા પડે, મોલિક્યુલર વેઇટ લખાય 3. દાખલા તરીકે લખી દઉં છું MgOH ટ્વાઇસ, તો એન ફેક્ટર લખાય 2.
તો મોલિક્યુલર વેઇટના છેદમાં 2 આ રીતે લખાય. બરાબર. તો આ બેઝનો તુલ્ય ભાર. બરાબર. હવે ક્ષારનો તુલ્ય ભાર એ બધું તમને રેડોક્સમાં શીખવાડવામાં આવશે. અહીંયા કોઈ કામની વસ્તુ નથી. અહીંયા તમને એના દાખલા પણ ન પૂછાય. એસિડ બેઝ બેયને રિલેટેડ જ આવે. એસિડ અને બેઝ બંનેને રિલેટેડ જ આવે. બરોબર. રેડોક્સ પ્રક્રિયામાં ક્ષાર પણ આવી જાય તો ત્યારે હું ત્યાં કરાવીશ તમને, અત્યારે અહીંયા કરાવતો નથી. તો આ આપણું સૂત્ર છે. ક્લિયર? ઓકે. જો તમને અહીંયા એવું આપવામાં આવે, બરાબર, અહીંયા દાખલા તરીકે આપણે એક સૂત્ર પણ બનાવીએ. જો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ લીટરમાં. ચાલો આ સૂત્ર છે. હવે તુલ્ય ભાર બરાબર આપણે અણુભારના છેદમાં n ફેક્ટર મૂકી દઈએ તો દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર છે ને આ દ્રાવ્યનો અણુભાર લખીએ અને છેદમાં n ફેક્ટર આવે તો એ n ફેક્ટરને હું ઉપર લઈ જાઉં, છેદમાં છે તો એને ઉપર લખી દઉં, અને ગુણ્યા દ્રાવણનું કદ શેમાં લખી દઉં તો કે લીટરમાં. ચાલો થઈ ગયું. હવે તમે જુઓ આ દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું કદ લીટરમાં અને અણુભાર, આને મોલારિટી કહેવાય. શું કહેવાય? મોલારિટી. તો એક સૂત્ર બન્યું ભાઈ, નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા n ફેક્ટર. તમને નોર્માલિટી પૂછી હોય ને તો મોલારિટી શોધી નાખવાની અને પછી n ફેક્ટર તો તમને આવડે જ, શીખવાડ્યું એ રીતે. પણ હું તમને સ્પષ્ટ કહી દઉં છું, તમને આના ડિટેલમાં દાખલા રેડોક્સ વગર નહીં આવડે. આ તો હું અત્યારે અહીંયા ચલાવું છું, તમે કોઈ બુકો સોલ્વ કરતા હો તો સામાન્ય પ્રશ્નમાંથી સોલ્વ થઈ જાય. જેમ મોલારિટીમાં મેં તમને કેટલા 4 કેસ કરાવ્યા, એમ નોર્માલિટીમાં 4-5 કેસ આવે, પણ એ બધા રેડોક્સ માટે આવે, આના માટે નથી આવતા. એટલે અહીંયા હું એકદમ સિમ્પલ વાત કરું છું. બરાબર. હું તમને અહીંયા એક એક્ઝામ્પલ આપું કે એવું પૂછી નાખે 2 મોલર H3PO4 ની નોર્માલિટી કેટલી, તો કઈ કરવાનું નહીં. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા n ફેક્ટર. મોલારિટી 2 છે, H3PO4 નું આગળના કોષ્ટકમાં લખાયું જ છે 3, n ફેક્ટર એટલે 6. નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 6. એકદમ સિમ્પલ થઈ ગયું, કોઈ અઘરી વસ્તુ નહીં. બરાબર. ચાલો હવે આનો મતલબ આપણે બહાર કાઢીએ. જો નોર્માલિટી બરાબર 6 છે તો એનો મતલબ શું થાય ખબર? 1 લીટર દ્રાવણમાં દ્રાવ્યના ગ્રામ તુલ્યાંક બરાબર 6. ચાલો ગ્રામ તુલ્યાંક મળ્યા આપણને. શું મળ્યું? ગ્રામ તુલ્યાંક. આ વ્યાખ્યાત છે ને, 1 લીટર જલીય દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના ગ્રામ તુલ્યાંક. ચાલો હવે ગ્રામ તુલ્યાંક પરથી આપણે ઘણી બધી વસ્તુ મેળવી શકીએ. ગ્રામ તુલ્યાંક બરાબર દળના છેદમાં તુલ્ય ભાર. ચાલો દળના છેદમાં તુલ્ય ભાર. હવે તુલ્ય ભાર શોધવો હોય તો અહીંયા મારે શું લખવું પડે? અણુભારના છેદમાં n ફેક્ટર. n ફેક્ટરને ઉપર જવા દો તો આમ લખાય, અણુભાર ગુણ્યા n ફેક્ટર ઉપર, અણુભાર ગુણ્યા n ફેક્ટર. હવે તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો, દળના છેદમાં આણ્વીય દળને મોલ કહેવાય. મોલ. શું કહેવાય? મોલ. તો આવું લખાય આપણાથી, આવું લખાય કે ગ્રામ તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા n ફેક્ટર. મોલ ગુણ્યા n ફેક્ટર. ચાલો ગ્રામ તુલ્યાંક હતો 6. મોલ આપણે શોધવાના છે. n ફેક્ટર છે આનો 3 છે ને, તો મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 2. તો આ H3PO4 ના મોલ આવ્યા. શેના મોલ આવ્યા? H3PO4 ના મોલ. ચાલો ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં આણ્વીય દળ લખાય.
ચાલો મોલ 2 આવ્યા. આણ્વીય દળ આપણે શોધીએ. ફોસ્ફરસનું 31 અને ઓક્સિજનનું 16, તો 16 ચોક 64 વત્તા 31 વત્તા 3 એટલે 98 થઈ ગયા. તો 98 બરાબર દળ. તો H3PO4 એ દ્રાવ્ય જ છે, તો દ્રાવ્યનું દળ થશે 196 ગ્રામ. કેટલા ગ્રામ? 196 ગ્રામ થઈ ગયું. હવે આના ઉપરથી મોલારિટી મળી જાય, પણ હવે એનો એ કેટલું લાંબુ થઈ જાય, આમાં થઈ જાય ને લાંબુ. તો આ એક સૂત્ર યાદ રાખવાનું, ગ્રામ તુલ્યાંક બરાબર મોલ ગુણ્યા એન ફેક્ટર. કોઈ પણ પદાર્થનો ગ્રામ તુલ્યાંક તમને નોર્માલિટી પરથી મળી જાય, તેની ઉપરથી મોલ મળી જાય. હું તમને એક એક્ઝામ્પલ અહીંયા આપું. 4 નોર્મલ NaOH ના જલીય દ્રાવણમાં NaOH ના મોલ શોધો. તો તમને મારી વિનંતી છે, 2 રીતે દાખલો થાય. સિમ્પલ 2 રીતે. પહેલા નોર્માલિટીને મોલારિટીમાં કન્વર્ટ કરી નાખો. તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી ગુણ્યા એન ફેક્ટર. નોર્માલિટી 4 છે, રીત નંબર 1. મોલારિટી શોધવાની, એન ફેક્ટર NaOH નો 1 જ હોય. તો મોલારિટી બરાબર કેટલા આવ્યા? 4 થઈ ગયું. તો આના ઉપરથી વ્યાખ્યા પરથી ખબર પડી જાય કે 1 લિટર જલીય દ્રાવણમાં 1 લિટર જલીય દ્રાવણમાં 1 લિટર જલીય દ્રાવણમાં દ્રાવ્યના એટલે કે NaOH ના મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવ્યા? 40. હવે દળ શોધવું હોય તો NaOH ના મોલ ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં આણ્વીય દળ થાય. ચાલો, દળ શોધવું હોય તો મોલ છે 4 ને આણ્વીય દળ છે 40, તો ચોકે ચોકે 16, 160 ગ્રામ દ્રાવ્યનું દળ મળી ગયું. આ રીત નંબર 1. આપણે તો મોલ સુધી જ પૂછ્યું હતું. ચાલો, થઈ ગયું. ઓકે, આ રીત નંબર 1. ચાલો, રીત નંબર 2 કરીએ. રીત નંબર 2 કેવી રીતે? નોર્માલિટી પરથી શું લખાય કે 1 લિટર જલીય દ્રાવણમાં વ્યાખ્યા પરથી NaOH ના મોલ NaOH ના ગ્રામ તુલ્યાંક ઇઝ ઇક્વલ ટુ 4. રાઈટ વાત છે. હવે ગ્રામ તુલ્યાંકનું સૂત્ર મેં તમને કીધું હતું. ગ્રામ તુલ્યાંક બરાબર 4 ગુણ્યા મોલ ગુણ્યા એન ફેક્ટર. ચાલો, ગ્રામ તુલ્યાંક 4 છે, આપણે મોલ શોધવા છે, એન ફેક્ટર 1 છે. તો વિદ્યાર્થી મિત્રો, NaOH ના મોલ કેટલા આવી ગયા? 4. આ તમારો કમ્પલસરી આન્સર. ઇટ ઇઝ ડન. એનીબડી પ્રોબ્લેમ? ઓકે, આ રીતે થાય. જેવી મોલારિટીની તમે ગણતરી કરો છો એવી જ. તમને નોર્માલિટીનો દાખલો પૂછ્યો હોય વિદ્યાર્થી મિત્રો, અને તમને એવું લાગે કે મારાથી તુલ્યભાર નથી શોધાતો, તો તમે એને નોર્માલિટીનો દાખલા મોલારિટીમાં શોધી નાખો, પછી આ સૂત્ર વાપરી દો એટલે તમારો શું આવી જશે? જવાબ. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, ચાલો. તો આ મેં નોર્માલિટી કરી. હવે નોર્માલિટીમાં મિશ્ર દ્રાવણની નોર્માલિટી એ બધું જ તમને રેડોક્સમાં કરાવવામાં આવશે. M1V1 બરાબર M2V2 હતું, તો ત્યાં એ આપણું જે સૂત્ર N1V1 વાળું થઈ જાય. ક્લિયર થઈ ગયું? પછી તમે ઓલું તટસ્થીકરણ માટે M1V1 બરાબર M2V2 વાપરતા હતા, તો ત્યાં તમારે N1V1 બરાબર N2V2 વાપરવાનું. એવા બધા દાખલા તમે જ્યારે સોલ્વ કરશો એટલે વચ્ચે આવશે, પણ એ બધા વધારે ડિટેલમાં દાખલા તમને રેડોક્સમાં આવડશે. પ્રેક્ટિસ કરશો તો જ આવડશે. ચાલો, થઈ ગયું? સમજ પડી ગઈ? ચાલો, હવે થોડાક આના એક્ઝામ્પલ કરીએ. આના એક્ઝામ્પલ નથી કરતા, પણ આપણે થોડા હવે અઘરા એક્ઝામ્પલ. બરાબર? સોમ, મંગળ, બુધ આપણો ઝૂમ પર લેક્ચર રહેશે, અને એમાં જે પણ પ્રશ્ન આ પાઠના હશે એટલે આપણે ડાઉટ્સ બધા સોલ્વ કરીશું. એક્સરસાઇઝ 1નું સોલ્યુશન પણ સોમવારે આપણે કરીશું. બરાબર? ચાલો, એક દાખલો બનાવું છું, સાંભળો, ધ્યાન આપજો. 60 ml X% W સાંદ્રતા ધરાવતા આલ્કોહોલની મદદથી 60 ml X% W
સાંદ્રતા ધરાવતા આલ્કોહોલની મદદથી 200 ml 12% W/W સાંદ્રતા ધરાવતું આલ્કોહોલનું દ્રાવણ બનાવવામાં આવે છે. આલ્કોહોલનું દ્રાવણ બનાવાય છે. તો x ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાલો હવે એમાં હું તમને કહી દઉં, x% W/W ના દ્રાવણની ઘનતા તમને આપી છે 0.6 ગ્રામ પ્રતિ ml સેન્ટીમીટર ક્યુબ છે, અને 12% W/W ના દ્રાવણની ઘનતા 0.9 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા ml. ચાલો આવું આપેલું છે આપણને, અને હવે આપણે દાખલો ગણવાનો છે. તો અઘરું પડી જાય દાખલામાં, વિચારવું પડે. કેવી રીતે સર વિચારીશું અમે? જો આ રીતે વિચારાય, 60 ml x% W/W ના દ્રાવણની મદદથી 200 ml 12% W/W નું દ્રાવણ બનાવ્યું. 60 ml માંથી 200 ml બનાવ્યું, તો એનો મતલબ એવો થઈ ગયો કે 140 ml તમે પાણી નાખ્યું હોય. સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. 60 ml માંથી 200 ml બનાવ્યું છે, તો 140 ml શું નાખ્યું હોય? પાણી. હવે જો આ દ્રાવણની ઘનતા આપી છે દળના છેદમાં કદ. દ્રાવણની ઘનતા છે 0.6. દ્રાવણની ઘનતા છે 0.6. દ્રાવણનું દળ ખબર નથી, દ્રાવણનું કદ ખબર છે 60 ml. તો પછી તમારો જવાબ 36 ગ્રામ આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો દ્રાવણનું કદ આવ્યું છે, સોરી દ્રાવણનું દળ છે, આ દ્રાવણની ઘનતા છે. આ એટલે ઉતાવળ નહીં કરતા, દ્રાવણની ઘનતા છે. ચાલો દ્રાવણની ઘનતા મળી ગઈ, દળ મળી ગયું. હવે x% W/W છે, તો એમાં દ્રાવણનું દળ તો તમને 36 મળી ગયું. તો હવે આપણે કંઈક આગળ વધીએ. ચાલો શું કરીએ એમાં, સાંભળવાનો પ્રયત્ન કરજો બરાબર. પરસન્ટેજ ઓફ W 60 ml માટે જ ગણતરી ચાલે છે. W/W ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું આવે? તો કે દ્રાવ્યનું દળ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ. ચાલો અહીંયા આપ્યું છે x% W/W. દ્રાવ્યનું દળ તો તમને મને કોઈને ખબર નથી, ગુણ્યા 100. દ્રાવણનું દળ આપણે મેળવું 36. તો વિદ્યાર્થી મિત્રો, આપણને દ્રાવ્યનું દળ મળશે 36x ના છેદમાં 100. ચાલો ઘડીકાને પેન્ડિંગમાં મૂકી દો. હવે પાછા આને અહીંયા આવી જાઓ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો દ્રાવણની ઘનતા આપેલી હતી, કેટલી છે? D/V, સોરી દળના છેદમાં કદ. ચાલો દ્રાવણની ઘનતા છે 0.9. દળ તમને મને કોઈને ખબર નથી, અને કદ કેટલું છે? 600 ml ના 200 ml. તો દ્રાવણનું દળ આવ્યું કેટલું? 180 ગ્રામ. 9 દુ 18, બરાબર 180 ગ્રામ થઈ ગયું. બરાબર, એક વખત કેલ્ક્યુલેશન કરતા રહેજો. 0.9 ગુણ્યા 200, 180 ગ્રામ. ચાલો હવે આના માટે સેમ ટુ સેમ W/W, કોઈ ફરક નહીં. W/W ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું દળ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ. 180 ગ્રામ આવ્યું છે. W/W આપેલા છે 12. આપેલા છે ને 12 આપેલા છે. જો કેટલા છે? 12% W/W. ચાલો દ્રાવ્યનું દળ નથી ખબર, ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું દળ કેટલું હતું? 180 ગ્રામ. ચાલો હવે શું કરીએ?
દ્રાવ્યના દળની જગ્યાએ આપણે 36x/100 મૂકી દઈએ, કારણ કે કોઈ દિવસ તમે કદ બદલો ને તો દ્રાવ્યનું દળ ન બદલાય. દ્રાવ્યનું દળ કેવી રીતે બદલાય? આપણે થોડો દ્રાવ્ય અંદર નાખ્યો છે. તો શું લખું? 12 = 36x/100 ગુણ્યા 180 અને ગુણ્યા 100 થઈ ગયું. ચાલો 100 ઉડાડી દીધા તો 36x બરાબર 100 આપણે ઉડાડી નાખ્યા છે બરાબર. એટલે આપણો દ્રાવ્યનું દળ જે છે એ આપણી પાસે ક્લિયર થઈ જશે બરાબર. અથવા એક કામ કરીએ, આ તો શરૂઆતનું દળ છે, એક કામ કરીએ, આને એમનામ જ રહેવા દે. સોરી, દ્રાવ્યનું દળ બરાબર 12 ગુણ્યા 180. એનું જ રીત છે, હું એ જ રીતે સમજાવું છું. તમે એવું નહીં કહેતા ભૂલ કરી છે સર, ના, પણ હું તમને થોડું ઇઝી કરું. આ નીકળી ગયું બરાબર. ચાલો 12 ગુણ્યા 18/10 કરો, લગભગ 216 થશે. 12 ગુણ્યા 18 કરો એટલે 216/10 એટલે 21.6 ગ્રામ આવ્યું. ચાલો આ દ્રાવ્યનું દળ જ્યારે તમે 140 ml પાણી ઉમેર્યું ત્યારે થઈ ગયું. હવે તમને બધાને મેં કહ્યું છે એ પ્રમાણે દ્રાવ્યનું દળ મોલ કોઈ દી બદલાય નહીં દ્રાવણનું કદ બદલતા. એટલે અહીંયા હું લખું, દ્રાવણનું કદ બદલવાથી દ્રાવ્યના મોલ કે દળ બદલાતા નથી. ચાલો રેડી. તો પછી શરૂઆતનું દ્રાવ્યનું દળ ઇઝ ઇક્વલ ટુ અંતિમ દળ. રેડી. શરૂઆતનું દળ હતું 36 ગુણ્યા x/100 અને અહીંયા હતું 12 ગુણ્યા 18/100. સોરી 10 જ હતા, 100 નહોતા, 10. 12 ગુણ્યા 180 કેટલા 100 લઈ લઈએ. ચાલો, અથવા તમે જે રીતે લ્યો તો કોઈ પ્રોબ્લેમ નથી. આ તો ગણતરી ઈઝી પડે. 100 ઉડાડી નાખ્યા તો x ઇઝ ઇક્વલ ટુ 12 ગુણ્યા 180/36. 12 તાલી 36, 3 અને 3 છંગ 18 એટલે 60. તો x ઇઝ ઇક્વલ ટુ 60 આવશે. શું આવશે? 60. આ તમારો આન્સર. ન્યુમેરિકલ પ્રશ્ન જે ડબલ એડવાન્સ આ પ્રશ્ન પૂછેલો. ચાલો થઈ ગયું ક્લિયર. તો આવા દાખલાઓ તમારે કેલ્ક્યુલેશનમાં કરવાના થાય. હજી આપણે સોમ મંગળ બુધમાં જ કરીશું. નવું ચેપ્ટર આપણે દિવાળી પછી શરૂ કરવાના છીએ બરાબર. એટલે પ્રેક્ટિસ થઈ જાય. ચાલો હજી હું તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો સાંભળજો. એક દ્રાવણમાં 298 કેલ્વિન તાપમાને દ્રાવ્યના મોલ અંશ 0.1 છે. 0.1 છે તો દ્રાવકના 0.9 થાય. અને દ્રાવણની મોલારિટી 2 ગ્રામ પ્રતિ ml. દ્રાવણની મોલારિટી 2 ગ્રામ પ્રતિ ml ઘનતા ધરાવતા દ્રાવણની મોલાલિટીને સમાન છે. તો દ્રાવ્ય અને દ્રાવકના આણ્વીય દળનો ગુણોત્તર શોધો. આણ્વીય દળનો ગુણોત્તર શોધો. સમજવાનો પ્રયત્ન કરજો. એક દ્રાવણ છે ને એમાં દ્રાવ્યના મોલ અંશ 0.1 છે. હવે ઈ દ્રાવણની મોલારિટી એક બીજું દ્રાવણ છે જેની ઘનતા 2 ગ્રામ પ્રતિ ml છે એને સમાન છે. એટલે મોલાલિટી અને મોલારિટી સમાન છે. તો દ્રાવ્ય અને દ્રાવકના આણ્વીય દળનો શું શોધો? ગુણોત્તર. કેવી રીતે કરશું? એડવાન્સનો દાખલો છે બરાબર. તો આપણે જે શોધવાનું છે ને એને પેલા ધારી તો લઈએ. દ્રાવ્યનું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ x, પછી દ્રાવકનું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ y.
આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે એક્સ બાય વાય ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા. ચાલો આ રકમ છે. મોલન્સ તમને આપ્યા છે. દાખલાની શરૂઆત તો કરીએ આપણે કે ભાઈ દ્રાવ્યના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ 0.1. 0.1 એટલે 1/10 ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવ્ય પ્લસ દ્રાવકના મોલ. બરાબર. હવે તમે વિચારો, દ્રાવ્યના મોલ છે 1, આ 1, દ્રાવ્ય પ્લસ દ્રાવકના 10. દ્રાવ્યના 1 હોય તો એનો મતલબ એવો થઈ ગયો કે દ્રાવકના કેટલા આવે? 9. ચાલો દ્રાવકના મોલ કેટલા આવી ગયા? 9. તો દ્રાવ્યના મોલ 1 અને દ્રાવકના મોલ 9. ચાલો દ્રાવ્યના મોલ મળી ગયા. હવે તમને અણુભાર મળવામાં વાંધો નહીં આવે. બરાબર. તો શું લખીએ આપણે ભાઈ અહીંયા? દ્રાવ્યના મોલ બરાબર દ્રાવ્યનું દળ છેદમાં એનું આણ્વીય દળ આપણે ધારેલું છે x. ચાલો દ્રાવ્યના મોલ 1 છે, આણ્વીય દળ x છે, એટલે આ w આવી ગયું દ્રાવ્યનું. તો દ્રાવ્યનું દળ ઇઝ ઇક્વલ ટુ x. ચાલો તો એ લોચો પડે ને. હવે દ્રાવકના મોલ, તો દ્રાવકનું દળ છેદમાં આવશે y. આણ્વીય દળ y ધાર્યું છે દ્રાવ્યનું. તો લખાય દ્રાવકના મોલ કેટલા છે? 9. 9y થાય ને. તો દ્રાવકનું દળ ઇઝ ઇક્વલ ટુ 9y. હવે જુઓ, દ્રાવ્ય અને દ્રાવકનું દળ છે એટલે દ્રાવણનું દળ મળી જાય, અને એ કેટલું થાય? 9y પ્લસ x. 9y પ્લસ x. ચાલો હવે તમને દ્રાવણની ઘનતા આપી છે ને. તો દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ છેદમાં દ્રાવણનું કદ. ચાલો દ્રાવણની ઘનતા આપી છે 2. બરાબર. તો કદને ઉપર લઈ લઈએ. દ્રાવણનું દળ છે x વત્તા 9y ના છેદમાં 2. ઘનતા 2 આપી છે. તો દ્રાવણ જે છે એ દ્રાવણનું કદ કેટલું આવશે? x વત્તા 9y ના છેદમાં 2. બરાબર. ml આવશે. શું આવશે? ml. બરાબર. કારણ કે ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ક્યુબ છે એટલે શું આવશે? ml. ચાલો દ્રાવણનું કદ મળી ગયું. હવે એ દ્રાવણનું કદ મળ્યું ને એની મોલાલિટી શોધીએ આપણે. મોલાલિટી. તો મોલાલિટીનું સૂત્ર શું? દ્રાવ્યનું દળ કેટલું છે? x. ચાલો x મૂકી દઈએ, ગુણ્યા 1000, છેદમાં આવશે દ્રાવ્યનો અણુભાર. તો x ગુણ્યા દ્રાવકનું દળ ગ્રામમાં. તો દ્રાવક આપણે કેટલો લીધો છે? 9y. તો અહીંયા આવી ગયો 9y. તો મોલાલિટી આવી 1000 ના છેદમાં 9y. ચાલો મોલાલિટી મળી ગઈ. હાલો હવે મોલારિટી શોધો. તો કે દ્રાવ્યનું દળ x ગુણ્યા 1000, દ્રાવ્યનો અણુભાર x, દ્રાવણનું કદ mlમાં x વત્તા 9y ના છેદમાં 2. તો x વત્તા 9y ના છેદમાં 2. x ઉડાડી નાખો એટલે 2000 ના છેદમાં x વત્તા 9y આવશે. આ મોલારિટી. હવે તમે જાણો છો રકમમાં આપ્યું છે કે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલાલિટી. તો મોલારિટી છે 2000 ના છેદમાં x પ્લસ 9y ઇઝ ઇક્વલ ટુ 1000 ના છેદમાં 9y. ચાલો રેડી. હવે કંઈ કરવાનું નથી. 1000 ગુણ્યા x એટલે 1000x, 9 ગુણ્યા 1000 એટલે 9000y, 2000 ગુણ્યા 9 એટલે 18000y. 18000y માંથી 9000y બાદ કરી નાખો એટલે 1000x ઇઝ ઇક્વલ ટુ 9000y. બરાબર. તો x ના છેદમાં y ઇઝ ઇક્વલ ટુ 9 ના છેદમાં 1.
તો જવાબ આવી ગયો એક્સના છેદમાં વાય બરાબર 9/1. એ તો અહીંથી ખબર પડત, પણ એ દાખલો થાય નહીં, દરેક વખતે એ સાચું નથી. ક્લિયર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આવા દાખલાઓ તમારી પરીક્ષાની અંદર આવી શકે, પણ એડવાન્સ લેવલે, મેઇન લેવલે, નીટમાં ઓછા આવે. તો આ 2 દાખલા તમને થોડાક અઘરા મારા ધ્યાનમાં આવેલા છે, એ દાખલા મેં તમને ખાસ કરાવ્યા છે. ચાલો રેડી. આ સાથે અહીંયા આપણે ચેપ્ટર પૂરું કરીએ છીએ. મોલ સંકલ્પનામાં H2O2 અને એને આધારિત દાખલાઓ પણ આવી જાય, બરાબર. તો એ આપણે સોમવારે એની સાબિતીઓ બધું તમને કરાવીશ, આમાં નથી કરાવતો, બરાબર. એટલે ચેપ્ટર ઓલમોસ્ટ બધું જ અહીંયા કેવું થઈ ગયું છે પૂરું. એડવાન્સના 4 ટોપિક બાકી છે. સિલ્વર ક્ષાર પદ્ધતિ, ઇયોડિયોમેટ્રી, બરાબર, હાઇડ્રોકાર્બનનું પૃથ્થકરણ. તો એ વાત આપણે પછી ક્યારેક કરી લઈશું ત્યાં. ક્લિયર થઈ ગયું દરેક વિદ્યાર્થી મિત્રો? ઓકે.